બોલિવૂડની ફિલ્મ મર્દાનીના પ્રમોશનમાં સુરતની રિલે લાઈફની મર્દાની પોલીસ અધિકારીઓએ કપિલ શર્મા શોમાં પોતાની વાત કરી હતી. રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર જોવા મળી હતી. સુરતના એસીપી મિની જોસેફે રાણી મુખર્જી સામે 5 મર્દાનીની દિલ ધડક કહાની જણાવી હતી. કપિલે પૂછ્યું કે તમારા પતિ હેલ્મેટ વગર પાસે આવે તો શો દરમિયાન સુરતના મહિલા એસીપી મિની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી જે મારી સામે આ રીતે આવી શકે. ત્યારે રાણી મુખર્જીએ કહ્યું હતું કે વાહ, આ તો એકદમ મર્દાની અંદાજ છે. સુરત પોલીસમાં કાર્યરત એવી 5 મહિલા પોલીસ કર્મીની શૌર્યગાથા અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો. સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરા પાડ્યા હતા. આ 5 મર્દાનીની કહાની સાંભળીને ખુદ રાણી મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. રાણી મુખર્જી અને સુરતની અસલી મર્દાનીઓ એક સાથે એક જ સ્ટેજ પર નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ હાજર રહ્યા હતા. પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી.